ચાલો આજે હું બનાવું છું મારી રીતે દૂધીના મૂઠિયા. સૌથી પહેલાં દૂધી ખમણી લઈશું. દૂધી ખમણી લીધી છે. હવે એની અંદર કરી દઈશું બધા મસાલા. આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી જેટલી, લસણવાળો ખાંડેલો મરચું છે 2 ચમચી જેટલું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી મીઠું. હવે એમાં થોડો ચણાનો લોટ નાખી દઈશું. 2 વાટકી જેટલો બાજરીનો લોટ નાખી દઈશું. એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે. અડધી વાટકી જેટલો ઝીણો લોટ ઘઉંનો. હવે એને મિક્સ કરી દઈશું. થોડું તેલ નાખશું. હવે એમાં 1 પાઉચ ઈનો નાખી દઈશું. થોડું એવું લીંબુ. હવે આને લોટ બાંધી લેવાનો છે. ફળિયાની અંદર પાણી લઈને 2 લીંબુના ફાળીએ નાખી ઉપર મૂકી દઈશું. બધા મુઠિયા વાળી અને બાફા મૂકી દઉં છું. મુઠિયા બફાઈ ગયા છે અને હવે એને ઝીણા કટ કરી લીધા છે. ને અહીંયા વઘાર માટે મૂકી દીધું છે તેલ. તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર મોટી ચમચી ભરીને રાઈ નાખી દઈશ. 1.5 ચમચી જેટલી રાઈ નાખી છે. 1 ચમચી જેટલા તલ નાખી દઈશું. થોડી હિંગ, થોડી એવી હળદર, આ છે મીઠો લીમડો અને મરચાં. થોડું કલર પૂરતું લાલ મરચું નાખી અને એની અંદર મુઠિયા નાખી દઈશું. હવે એની અંદર નાખી દઈશ ખાંડ અને લીંબુનું પાણી. એને થોડીક વાર ખાંડ પલાળી રાખી હતી લીંબુના પાણીમાં. થોડું એવું મીઠું ઓછું છે એટલે ઉપરથી થોડું મીઠું નાખી દઈશ. રેડી થઈ ગયા છે આપણા સરસ મજાના દૂધીના મૂઠિયા. ઉપરથી નાખી દઈશું લીલા ધાણા, થોડો ટોપરાનો છીણ.